આજે આપણે બનાવીશું 250 ગ્રામ ટીંડોરા બટેકાનું શાક। ટીંડોરા છે ને સૌથી પહેલાં ધોઈ લેવાના છે, 250 ગ્રામ નથી। મેં અહીંયા અડધા ટીંડોરા અને બટેકા સમારી લીધા છે, તમે જોઈ શકો છો। અને હવે હું બીજા પણ સમારીશ, પરંતુ તમને બતાવવા માટે રાખ્યા છે। લાલ અને થોડા લાલ ટીંડોરા નહીં લેવાના, એકદમ દેશી અને તાજા ટીંડોરા લેવાના છે। ટીંડોરાને પહેલાં ધોવાના અને એ પછી આવી રીતે ઊભી પટ્ટીમાં ટીંડોરા અને બટેકાને સમારી લેવાના છે। અહીંયા આપણે ગેસ પર ઓલરેડી પહેલાંથી મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ આપણું ગરમ થશે એટલે આપણે ટીંડોરાનો વઘાર કરીશું। તો અહીંયા આપણે સૌથી પહેલાં ગેસ પર 2 ચમચી તેલ ગરમ મૂક્યું છે અને હવે આપણે સબ્જી વઘારી લઈએ। હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો, આપણે જે રાઈ છે તે તળી ગઈ છે, રાઈ તડતડ બંધ થઈ ગયું છે। તો હળદર એડ કરીશું આપણે। હળદર ઉમેર્યા પછી આપણે સમારેલા ટીંડોરા અને બટેકા એડ કરવાના છે। અહીંયા આપણે બધા જ ટીંડોરા એડ નથી કર્યા, હું બીજા ટીંડોરા પાછળથી સમારીને એડ કરીશ। હવે આપણે હલાવી લેવાનું છે। તો પહેલાં આપણે થોડું નમક એડ કરીશું, બીજી બધા મસાલા આપણે પાછળથી એડ કરીશું। તો માત્ર ને માત્ર 2 મિનિટ સુધી આપણે આવી રીતે સાંતળવાનું છે તેલમાં, એટલે જેના કારણે આપણી જે સબ્જી હોય છે એકદમ સરસ લાગે અને તેલમાં આ સબ્જી વધારે સંતળાય એમ સારી લાગતી હોય છે। અહીંયા આપણે હળદર અને મીઠું 2 જ વસ્તુ એડ કરીશું અને આપણે આવી રીતે સાંતળી લઈશું। તો અહીંયા 2 મિનિટ સુધી તેલમાં સાંતળવા દેવાની છે। દર 1 મિનિટે આપણે આ સબ્જીને તેલમાં જ હલાવવાની છે। ટીંડોરા હોય છે એની અંદર 80% સુધી પાણીનો ભાગ હોય છે, ઝડપથી ચડી જાય છે। અને આવી રીતે જો આ સબ્જી કઢાઈમાં બનાવવામાં આવે તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને નાના મોટા સૌ કોઈને ભાવે એવું આ સબ્જી બને છે। એક સિક્રેટ મસાલો એડ કરવાથી આપણા ટીંડોરા હોય છે એના શાકમાં 4 ચાંદ લાગશે। જે લોકો આ ટીંડોરાનું શાક નથી ખાતા એમને પણ ભાવશે એવું સરસ મજાનું આપણું આ ટીંડોરાનું શાક છે। તો વઘારેલા ઢોકળા, દાળ ભાત, શાક, રોટી હોય એટલે ખાવાની મજા જ કંઈક આવે। તો હું આ સબ્જી છે ને દાળ ભાત, શાક અને રોટી સાથે બનાવું છું। તો અહીંયા આપણે દાળ ભાત છે એટલે કોરું શાક હોય તો ચાલે। તો અહીંયા આપણે આ સબ્જી રસાવાળી નથી બનાવવાના। તો હવે આપણે હલાવી લેવાનું છે, તમે જોઈ શકો છો। અને બીજી બાજુ હું જે મારા અડધા ટીંડોરા બાકી છે પણ સમારી રહી છું। અહીંયા આપણે બધા ટીંડોરા એકસાથે એડ કરીશું તો જે આપણો શાકનો ટેસ્ટ હોય છે સારો નહીં આવે, કારણ કે તેલ છે એ આપણા અડધા ટીંડોરાને ચડી જાય પછી આપણે બીજા ટીંડોરા એડ કરીશું, જેના કારણે બધા જ ટીંડોરાની અંદર મસાલો પ્રોપર રીતે સેટ થાય। આવી રીતે તમે જો કોઈ પણ શાક બનાવો, પહેલાં થોડું મસાલામાં સાંતળી લો અને એ પછી તમે બીજું શાક એડ કરો, એટલે કે તમારે 2 ભાગ પાડવાના, તો તમારું સબ્જી બધી સરસ બને। તો અહીંયા હવે આપણા ટીંડોરા છે બીજા એ સમારાઈ ગયા છે, 1 મિનિટ થઈ ગઈ છે। બીજા પણ ટીંડોરા એડ કરું છું અને હવે હું આવી રીતે હલાવી લઉં છું। તો ગેસની આંચ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે। એકદમ મીડિયમ આંચથી તમે આ શાક બનાવશો તો ખૂબ સારું એવું બનશે। હવે આપણે હલાવી લેવાનું, થોડું ગમતું પાણી, વધારે પાણી નથી એડ કરવાનું, માત્ર ને માત્ર 2 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરવાનું છે। તો પાણી કેવી રીતે એડ કરવું એ તમે જોયો, ઓકે? આવી રીતે એકદમ ઓછું પાણી એડ કરવાનું, ગેસની આંચ સાવ સ્લો ટુ મીડિયમ કરવાની છે અને લીડ કવર કરવાનું છે અને વરાળે આ શાકને ચડવા દેવાનું છે। દર 1 મિનિટ થશે એટલે આપણે આ શાકને હલાવી લેવાનું છે। તો અહીંયા આપણે 1 મિનિટ થઈ ગઈ છે, આપણે આ શાકને હલાવી લીધું છે। હવે આવી રીતે 80% સુધી ટીંડોરા અને બટેકાને આપણે ચડવા દઈએ। તો અહીંયા હવે આપણે જોઈએ તો 2 મિનિટ ટોટલ થઈ છે। આપણે જે પાણીનો ભાગ છે ટોટલ સુકાઈ ગયો છે અને હવે અહીંયા આપણા ટીંડોરા છે થોડા ચડી ગયા છે અને બટેકા પણ એકદમ સરસ ચડી ગયા છે। તો હવે આપણે બીજા મસાલા એડ કરીશું। એમાં મેં હળદર અને નમક એડ કર્યું છે। હવે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। મારા પાસે કાશ્મીરી મરચું છે, તમારા પાસે રેશમ પટ્ટો હોય તો તમે એ રીતે ઓછું એડ કરજો। આના કાશ્મીરી મરચું તીખું ના હોય અને એમાં આ સ્વીટ કાશ્મીરી છે, બિલકુલ તીખું ના હોય, પરંતુ અને થોડું શાકમાં આપણે કાચું જીરું એડ કરીશું। અને જે સિક્રેટ મસાલો આ જે શાક છે એની અંદર આપણે એડ કરવાનો છે એ છે મેગી મેજિક મસાલાની અડધી ચમચી। તો હવે આપણે ફરી આ જે શાક છે એને આપણે હલાવી લઈશું। અહીંયા આપણે બધા જ મસાલાને આપણે 1 મિનિટ સુધી સાંતળવા દઈશું, એના કારણે આપણું જે શાક છે વધારે ટેસ્ટી બને। હવે આપણે લાસ્ટમાં ટામેટું અડધું એડ કરવાનું છે। પહેલાં તમે ટામેટું એડ કરશો તો આપણું જે શાક છે ચડશે નહીં, વાર લાગશે। અહીંયા તમારું ટામેટાનો ટેસ્ટ પણ આવશે। બધા ટામેટું એડ કરવાથી બધા જ સ્વાદ મસાલાનું જે બેલેન્સ થાય છે અને તમારું જે શાક છે વધારે ટેસ્ટી લાગે છે। તો હવે આપણે એકદમ મીડિયમ આંચે ફરી લીડ કરી અને 2 મિનિટ ચડવા દઈએ।
તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું શાક છે હવે બની ગયું છે. મેં 4 મિનિટ સુધી ટોટલ ચડવા દીધું છે. 2 મિનિટ મસાલા પહેલાં અને 2 મિનિટ મસાલા પછી. તો અહીંયા એકદમ સરસ મજાનું તેલ આપણું છૂટું પડી ગયું છે અને આપણું ટિંડોરા બટેકાનું એકદમ સરસ મજાનું કોરું શાક આપણી સામે બનીને રેડી છે. તો તમે ખરેખર તમારા ઘરે જો તમને એવું લાગે કે ટિંડોરાનું શાક કોઈ ખાતું જ નથી તો આવી રીતે બનાવો. સૌ કોઈ ખાશે ને સૌ કોઈને ભાવશે એવું સરસ મજાનું આ ટિંડોરા બટેકાનું આપણું ગુજરાતી શાક બનીને રેડી છે. આજે આપણે બનાવીશું ટિંડોરા બટેકાનું એકદમ સરસ મજાનું યુનિક ગુજરાતી શાક.